અને એના અવગુણને ભગવાન ઢાંકી રહ્યા છે પોતાની આંગળીઓ વડે, અને એમાંથી એક મધુરો સ્વર નીકળી રહ્યો છે. આખી વ્રજની ભૂમિ પર આ મધુર સ્વર ધીરે 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 ફેલાઈ રહ્યો છે. આંખ બંધ કરીને આ દર્શન કરજો કે તમે પણ ત્યાં છો અને આપણે બધા ત્યાં છીએ. અને વૃંદાવનમાં આજે શરદ ઋતુની આ પૂર્ણિમા છે. ચંદ્ર આકાશે ચડ્યો છે. ભગવાન મીઠી મીઠી મોરલી વગાડી રહ્યા છે. અને જે પોતાના શરીરને કૃષ્ણના નામથી છેદાવે ને, વારે વારે એનું નામ સ્મરણ કરે ને, એને ભગવાન પોતાના હોઠથી અડાડે, પોતાના શરીર સાથે સ્પર્શ કરાવે. હા, એને ભગવાનના દર્શન થાય. બાકી જે સમાજની તકલીફોથી ડરી જાય ને, એને ક્યારેય ભગવાન ન મળે. આમ વાંસળી સંદેશ આપી રહી છે આપણાને, હા, કે હું વાંસમાં જન્મી અને ત્યાંથી આવીને ત્યારે મને વેરવામાં આવી. હા, વેરવામાં આવી, મને કાણા પાડવામાં આવ્યા, મારા શરીરમાં છિદ્રો પાડવામાં આવ્યા, અને એ બધું સહન કર્યું ને, ત્યારે મેં ઘણીવાર પોકાર કર્યા કૃષ્ણને, અને એ પોકારથી મારા કૃષ્ણએ મને એના અધરો પર ધારણ કરી. હા, સાચા હૃદયનો પોકાર થાય ને ત્યારે કૃષ્ણ સાંભળે. હા, અને એ પોકાર કેવી રીતે કરવાનો? હે કૃષ્ણ, હરે કૃષ્ણ,